સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમની જળસપાટી 135.11 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 9 ગેટ 0.8 મીટર ખોલાયા. ડેમમાંથી પાણીની જાવક 50,000 ક્યુસેક. સુરતની તાપી નદીમાં ભરપૂર પાણીની આવક. કોઝવેનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. તાપી નદી પર કોઝવેની સપાટી 9.2 મીટરે પહોંચી છે. 1.90 લાખ ક્યુસે પાણી છોડવામાં આવશે. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા. તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો. ઉકાઈ ડેમની જળસપાટી 335.19 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ ખોલાયા. તાપી નદીમાં 1,51,000 ક્યુસે પાણી છોડાયું. સાબરકાંઠામાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા. સાબરમતી નદીમાં પાણી વહેતા થયા. ખારી નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં નવા નીર આવતા પાણીનો પ્રવાહ વધ્યો. પાણીના પ્રવાહના દ્રશ્યો જોવા લોકો ઉમટ્યા. પંચમહાલના પાનમ ડેમમાં 50,244 ક્યુસે પાણીની આવક. ડેમની જળસપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો. ડેમની જળસપાટી હાલ 124.40 મીટરે પહોંચી છે. પાનમ ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. ગીર સોમનાથના તાલાળામાં મેઘરાજા મહેરબાન. વરસાદથી હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું. હિરણ 2 ડેમના 4 દરવાજા ફરી ખોલવામાં આવ્યા. વડોદરા મહાનગરપાલિકા કમિશનરે આજવા સરોવરનું લેવલ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. 212નું લેવલ જાળવવા સરોવરમાંથી છોડાયું પાણી. 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે છોડાયું પાણી. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો થયો. હાલમાં આજવા સરોવરની સપાટી 212.70 ફૂટે. પાણી છોડાતા વિશ્વામિત્ર નદી 17.40 ફૂટે પહોંચી. છોટાઉદેપુરમાં ક્વાંટ તાલુકાનો રામી ડેમ ઓવરફ્લો થયો. નીચાણવાળા વિસ્તારના 8 ગામને સાવચેત કરાયા. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક. મધુબન ડેમમાંથી 97,540 ક્યુસે પાણી દમણગંગા નદીમાં છોડાયું. ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને છોડાયું પાણી. મધુબન ડેમની સપાટી 76.25 મીટરે પહોંચી. વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી. કશ્મીરનગર વિસ્તારમાંથી 150થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાયું. સતત પાણીની આવકથી હેઠવાસના લોકોને એલર્ટ કરાયા. ક્વાંટના રામી ડેમમાં પાણીની આવક. રામી ડેમમાં 1,839.1 ક્યુસે પાણીની આવક થતાં ડેમની જળસપાટી 195.25 મીટરે પહોંચી છે. ડેમની જળસપાટીમાં વધારો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી 2 કાંઠે વહી છે. ઓરસંગ નદીમાં પૂર આવતા આડબંધ ઓવરફ્લો થયો. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયું છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા. સુરત જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી ગાંડીતુર બની છે. કીમ નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે લો અને હાઈ બેરલ બ્રિજ પર પાણીમાં ગરકાવ થયો. 10 ગામને જોડતો રસ્તો થયો બંધ. સુરતમાં તાપી નદીમાં પાણીની ભરપૂર આવક. તાપી નદી 2 કાંઠે વહેતી થઈ. નદીમાં 1.50 લાખ ક્યુસે પાણી છોડાયું. ઉકાઈ ડેમમાં પણ 2 લાખ ક્યુસે પાણીની આવક થઈ છે. તાપી નદીનો કોઝવે હાલ ભયજનક સપાટીએ છે. નદીના કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી. નર્મદા અને અન્ય 2 ડેમ પણ થયા છે ઓવરફ્લો. સાગબારાના નાના કાકડીઆંબા ડેમ અને ચોપર વાવ ડેમ થયું છે ઓવરફ્લો. નીચાણવાળા ગામને કરાયા છે એલર્ટ. 19 ગામને સિંચાઈના પાણીનો મળશે લાભ. ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ. ડાંગમાં વરસાદથી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું. ઠેર ઠેર જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ. અમદાવાદમાં જ્ઞાનદાસ સોસાયટીના રહીશોએ ભગવાનના જીવનની પ્રત્યેક ક્ષણને દર્શાવીને ગોકુળ નગરી બનાવી. ભગવાનના જન્મોત્સવ અને કૃષ્ણલીલા ઉપર ડેકોરેશન કરાયું.
આજે શીતળા સાતમનું પાવન પર્વ અમદાવાદના લાંભા સ્થિત બળિયાદેવ મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી. આજના દિવસે બળિયાદેવ મંદિરમાં ઠંડુ ખાવાનો મહિનો. શામળાજીમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ. શામળાજી મંદિરમાં લાઇટ શોએ આકર્ષણ જમાવ્યું. લાઇટ શોમાં કૃષ્ણ મહાદેવ વ્રજગોપીનો દર્શન. વહાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો થનગનાટ. તલોદમાં કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમારનો બફાટ. કહ્યું કે સારવાર કરતા ભુવાજીની વિધિથી ઝડપી સાજો થયો. બ્રેન સ્ટ્રોકની સારવાર કરતા ભુવાજીથી ઝડપી સાજો થયો. ભુવાજીની વિવિધ વિધિથી હોસ્પિટલથી પણ ઝડપી રજા પડે. વડોદરા સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન. ચાલુ વરસાદે રોડ બનાવવાની હાથ ધરી કામગીરી. તરસાલી વિસ્તારમાં ચાલુ વરસાદમાં બનાવ્યો રોડ. વરસાદી વાતાવરણ વચ્ચે સિંહ ખેતીનો રક્ષક બન્યો. કપાસના પાકમાં આરામ ફરમાવતા વનરાજ. ધારીના મોરજર ગામે ખેતરમાં વનરાજના ધામા. વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ. સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે 69 લાખની કરી ઠગાઈ. હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી. પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલની ધરપકડનો માર્ગ મોકળો થયો. કાપડ પર જોબ વર્કર કરાવીને આચરી હતી છેતરપિંડી. સુરતમાં 4 બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થઈ. 1.5 વર્ષથી ગલુડી પોલીસ હેડક્વાર્ટરમાં હતી નજરકેદ. થોડા સમય અગાઉ પણ થઈ હતી ફરાર. જોકે ગણતરીની કલાકોમાં ફરી ઝડપાઈ ગઈ હતી. સુનીતા વિલિયમ્સ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં અવકાશમાંથી પરત ફરશે. સ્પેસ એક્સના ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલમાં બંને અવકાશયાત્રીઓ પરત લાવાશે. બંને અવકાશયાત્રીઓ ક્રૂ 9 સાથે ધરતી પર પરત ફરશે. સુનીતાને પરત લાવવા બોઇંગના સ્ટારલાઇનરનો ઉપયોગ નહીં કરાય. બોઇંગના સ્ટારલાઇનરમાં ખામી સર્જાતા બંને અવકાશયાત્રી અટવાયા. ખામીને કારણે 8 દિવસની યાત્રા 8 મહિના સુધી લંબાઈ. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે યુપીએસ અને એનપીએસ બંને વિકલ્પ. 25 વર્ષ કામ કરવા પર ફૂલ પેન્શન મળશે. 25 વર્ષથી ઓછી નોકરી હશે તો નિશ્ચિત રકમનું પેન્શન. 10 વર્ષ કામ કરનારને 10,000 પેન્શન અપાશે. 1 એપ્રિલ 2025થી લાગુ થશે આ સ્કીમ. પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનું સંબોધન. સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે અમારું લક્ષ્ય સંવિધાનને બચાવવાનું છે. સંવિધાનને કોઈ ખતમ કરી શકશે નહીં. સંવિધાનનું રક્ષક ગરીબો અને ખેડૂતો કરે છે.